આણંદ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલના વતન કરમસદ ગામને આ મહાનગરપાલિકામાં સામેલ કરવાનો નિર્ણય એક વિવાદનો વિષય બની ગયો છે। 1 જાન્યુઆરી 2025થી અમલી બનેલા આ નિર્ણયને લઈને સ્થાનિક લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। કરમસદના ગ્રામજનોએ આ નિર્ણય સામે મોરચો બનાવતી સમયે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। આ આંદોલનમાં સામેલ લોકોએ ખાસ કરીને આ નિર્ણય વિરુદ્ધ પત્રકાર પરિષદ, સભાઓ અને રોડ પર ઉતરીને વિરોધ કર્યો હતો। તેઓનો આ મત છે કે કરમસદ ગામના રહેવાસીઓ સ્વરૂપ સ્થાનિક જરૂરિયાત ધ્યાનમાં રાખતા આ નિર્ણયથી તેમના સંસ્કૃતિ અને ઓળખ ખતમ થવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ તેમના ગામ જે પરંપરાગત અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવે છે તે પોતાની ઓળખ રાખી રહે તેથી આ નિર્ણયનો પુનઃ વિચાર કરવાની માંગ રજૂઆત કરવામાં આવી છે। આ આંદોલન રાજકીય અને અસામાજિક દ્રષ્ટિએ વધુ ગંભીર વળાંક ઊભો કરી શકે છે અને તેથી સ્થાનિક જનતાની લોકપ્રિયતા અને જાગૃત તરફ દોરી જશે। આઝાદ ભારતની અંદર, સ્વતંત્ર ભારતની અંદર કે જે સરદાર વલ્લભભાઈ પટેલે આ ભારતને સ્વતંત્ર કરાવ્યું, આઝાદ ભારતનો નકશો બનાવવા માટે જેણે પોતાના જીવનનું સર્વસ્વ ગુમાવ્યું, પોતાનું સર્વસ્વ જીવન આપ્યું, એ જ સરદાર વલ્લભભાઈ પટેલના કરમસદ ગામની સ્વતંત્રતા માટે આજે અમારે જ્યારે બેસવું પડે છે એ આ ગુજરાત માટે અને દેશ માટે ઘણી દુઃખની વાત છે। સરદારની વાતો કરનારા ઘણા લોકો આવ્યા, સરદાર જય સરદાર આ બધું બોલી અને ઘણા લોકોએ સરદારનો રાજકીય લાભ લીધો જ છે, પરંતુ આજે અમે આ સ્ટેજ અને આ મંચના માધ્યમથી ગુજરાતની જનતાને જણાવવા માંગીએ છીએ કે આવો આપણે સૌ ભેગા થઈ અને સરદાર વલ્લભભાઈ પટેલની આ જે વતન છે એને સ્વતંત્ર કરાવીએ। સરદાર તો સૌના હતા પણ આજે સૌએ સરદારના થવાની જરૂર છે અને પોતે જે સરદારે તમને આઝાદ કરાયા છે, આપણું વતન આઝાદ કરાયું છે, એ જ સરદારનું વતન આઝાદ કરાવવા માટે આપણે જો આજે ભેગા થઈ અને એ કામ કરીએ તો સરદાર કા કર્જ ચુકાના હૈ, સન્માન વાપસ દિલાના હૈ, એ સૂત્ર સાર્થક થશે। આપણી એક જ માગણી છે કે મોટેરા ઉપર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ અને સ્વતંત્ર કરમસદ ગામ। હું ગુજરાતની તમામ જનતાને આ મંચ ઉપરથી આહ્વાન કરું છું, તમામ પક્ષોના, પાર્ટીઓના નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓને કહું છું કે પોતપોતાની પક્ષ અને પાર્ટીને બાજુ પર મૂકી આજે સરદાર પટેલનું જે સન્માન આપવાની વાત થઈ રહી છે એની અંદર પોતે સૂર પુરાવે અને સરદાર પ્રત્યેની જો કોઈ લાગણી બચી હોય તો એ પોતે વ્યક્ત કરે। આજે સરદાર પ્રત્યે જો લાગણી બચી હોય એ કહેવાનો જો બી વારો આ મંચ ઉપરથી કરમસદ ગામમાંથી આવતો હોય એ આપણા સૌ ગુજરાતીઓ માટે શરમ અને દુઃખની વાત છે। આવો આપણે સૌ ભેગા મળી અને કરમસદને સ્વતંત્ર બનાવીએ। આગામી સમયમાં અમારી માગણી જો સ્વીકારવામાં નહીં આવે તો આ ધરણા પ્રદર્શન અને ત્યાર પછીના વિવિધ કાર્યક્રમો દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે અમે આ આંદોલનનો વિસ્તાર અને વ્યાપ કરીશું। સરકાર એક ને એક દિવસે મજબૂર થાય એ પ્રકારનું અમે આંદોલન ચલાવીશું, ગાંધી ચીંધ્યા માર્ગે અમે આંદોલન ચલાવીશું।